નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સરદાર પટેલ એજ્યુકેશનલ સંચાલિત શ્રી ઝેડકે મેઘપરા માધ્યમિક શાળા અને સ્ટાર બેચના વિદ્યાર્થી મિત્રોનું ઓનલાઈન ટીચિંગમાં સ્વાગત. લાસ્ટ લેક્ચરમાં એકમ 1માં પાઠ 1 ભણ્યા હતા, ભારતમાં અંગ્રેજોનું આગમન. અત્યારે મારી સ્ક્રીન ઉપર પાઠ 8 દેખાય છે, ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો. વિચાર આવે ને કે પાઠ 8 કેમ, એક પછી પાઠ 2 આવવો જોઈએ ને, એની જગ્યાએ પાઠ 8 કેમ છે? એનું કારણ છે કે એકમ 1 જે છે એનામાં 20મી સદી અને વિશ્વ અને ભારત એટલે કે ટોટલ 1 થી 7 ચેપ્ટર એટલે ઇતિહાસ થયા. પછી એકમ 2 છે, તમે તમારી અનુક્રમણિકા ખોલશો તો એમાં દેખાશે કે આધુનિક રાષ્ટ્રનું નિર્માણ એટલે કે પાઠ 8થી કરી અને ટોટલ 12 સુધી. અને એકમ 3 છે એ ભારત ભૂમિ અને લોકો એટલે કે પાઠ 13થી 20 સુધી. બરાબર, તો આપણે એકમ 1નો એક પાઠ ભણી લીધો. હવે એકમ 2. એકમ 1માં એવું હતું કે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય, ભારતમાં બ્રિટિશરો આવ્યા. અને જે 7મું ચેપ્ટર તમારું આવશે એનામાં એવું આવશે કે સ્વાતંત્ર્ય ભારતમાંથી બ્રિટિશરો ગયા અને એના પછી આપણો દેશ આઝાદ થઈ ગયો. હવે ચેપ્ટર 8 છે એમાં જુઓ, ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો. પહેલાં તો વિચાર જ આવે કે આ કેવું નામ છે, ભારતના રાજ્ય બંધારણ. બંધારણ એટલે શું, ઘડતર એટલે શું, લક્ષણો એટલે શું? તમને એક સરસ મજાનું ઉદાહરણ આપું કે તમે બધા જ જ્યારે જ્ઞાતિ તમારી હોય તો તમે જ્ઞાતિનું કોઈ પણ એક પરિપત્ર આવે કે જ્ઞાતિનું કોઈ પણ એક બ્રોશર આવે, એની અંદર શું લખેલું આવે છે કે જ્ઞાતિના આ નિયમો છે. જ્ઞાતિના જે નિયમો છે એના પ્રમાણે જ લોકોને ચાલવાનું છે, એના પ્રમાણે જ અહીંયા કને હોલ ભાડે આપવામાં આવશે, અહીંયા કને એ પ્રમાણે લાઇટ બિલ કરવામાં આવશે, એ પ્રમાણે પાણીની વ્યવસ્થા છે. બરાબર ને, બધા નિયમો હોય છે. તો જેમ આપણી એક જ્ઞાતિ છે એ જ્ઞાતિના નિયમો હોય છે અને એ નિયમો દર વખતે વોટ્સઅપ કરવા નથી પડતા. એક પત્રિકા હોય, એ પત્રિકાની અંદર એ બધા નિયમો ઘડાયેલા હોય અને એ પત્રિકા પ્રમુખ પાસે હોય. જ્યારે આપણે કોઈ પણ ફંક્શન્સ માટે જ્ઞાતિના કોઈ પણ વ્યક્તિનો કોન્ટેક્ટ કરવો હોય ઓર જ્ઞાતિ જ્યારે ભેગી થવાની હોય, જ્યારે કોઈ સામૂહિક કાર્યક્રમો થવાના હોય, ત્યારે એ નિયમોની જે એ બ્રોશર હોય કે જે એક પાનું હોય એ કાઢીને આપણે જોઈ લેતા હોઈએ છીએ. એ સંચવાયેલું પડ્યું છે. તો જો જ્ઞાતિના પણ નિયમો બનતા હોય તો તમે વિચાર તો કરો કે આ તો કેટલો મોટો દેશ છે, તો આટલા મોટા દેશને ચલાવવા માટેના કેટલાક નિયમો હોય, એ નિયમો આપણે ઘડવા પડે. હવે આ દેશને આપણો તો લોકશાહી દેશ છે, તો લોકોને જે જરૂરિયાતો હોય, લોકોની જે ઈચ્છા હોય, લોકોની જે આકાંક્ષા હોય એ પ્રમાણે આપણે કાયદા ઘડવા પડે. કાયદા ઘડી અને નિયમો બનાવવા પડે. અને નિયમો બની જાય પછી શું કરવું પડે? એને સાચવીને રાખવા પડે. બરાબર ને? તો આ જે રાજ્ય બંધારણનું ઘડતર એટલે એ નિયમો અને એના લક્ષણો, તો કયા કયા લક્ષણો છે એ જોવાના છે. બરાબર, હવે તમને બરાબર ધીમે ધીમે તમારા મગજમાં બેસી ગયું હશે કે રાજ્ય બંધારણનું ઘડતર એટલે શું. હવે જુઓ, બંધારણ અને સંવિધાનનો અર્થ. કોઈપણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે. પહેલી જ લીટી, સમાજ વિદ્યાના નિયમ પ્રમાણે તમારે પેન્સિલ અને સ્કેલ પોતા પાસે રાખવા પડશે. જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આવે, જે ઇમ્પોર્ટન્ટ લીટી આવે એ તમારે અંડરલાઇન કરવી પડશે. એટલે જ્યારે તમે પુનરાવર્તન કરો ત્યારે તમે એને સરળતાથી કરી શકો. હવે આ લીટીને અંડરલાઇન કરી નાખો કે કોઈપણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમો. આપણે દેશને ચલાવવા માટે નિયમો તો જોઈએ ને, નિયમો વગર દેશ કેમ ચાલે? આપણી શાળા પણ નથી ચાલતી. આપણી શાળાના પણ નિયમો છે, તમારા જ્ઞાતિના પણ નિયમો છે, નગરપાલિકાના પણ નિયમો છે. બરાબર ને? તો એ નિયમોને ઘડવા માટે ઘડી તો લીધા અને ઘડાઈ લીધા પછી એનો સંગ્રહ પણ કરવો પડે. દરેક વ્યક્તિને થોડા કહીએ કે આ નિયમો જોઈ લો, આ નિયમો આમ છે, એનો એક સંગ્રહ કરવામાં આવે અને એ જે સંગ્રહ છે એને દેશનું બંધારણ કહેવામાં આવે છે. હવે એનું મહત્ત્વ એ પણ મેઇન છે. મહત્ત્વમાં જો મારી સ્ક્રીન અપ કરું છું, બંધારણ એ દેશનો પાયાનો અને મહત્ત્વનો દસ્તાવેજ છે. બંધારણ એ મેઇન છે. બંધારણ એટલે કે નિયમોના વ્યવસ્થિત સંગ્રહ. જો યાદ ના રહે ને તો ઉપરની લીટીને 2 મિનિટે એક વખત જોઈ લેવાની. બંધારણ એટલે શું? તો કે નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહે છે. હવે એ પાયાનો અને મહત્ત્વનો દસ્તાવેજ છે. પાયો એટલે મેઇન, નીવ. બંધારણની જોગવાઈઓના આધારે દેશમાં કાયદાઓ ઘડવામાં આવે છે. દેશના કાયદાઓને બંધારણને સુસંગત અને બંધારણીય જોગવાઈઓ આધીન જ હોવા જોઈએ. હવે આ જે બધા બંધારણ ઘડવામાં આવે ને, જે કાયદાઓ ઘડવામાં આવે, એ કાયદાઓ જે છે એ આપણા
દેશના આપણા લોકોને જરૂરિયાત પ્રમાણે જ હોવા જોઈએ, એને સુસંગત એની સાથે મળેલા હોવા જોઈએ. બંધારણ કાયદાઓથી સર્વોપરી છે, યાદ રાખો. બંધારણ પછી અલ્પવિરામ કરી નાખો એટલે તમને લોકોને વાંચવામાં સરળતા રહેશે. આપણું જે બંધારણ છે એ કાયદાઓથી સર્વોપરી મેઇન છે, કાયદાઓથી પણ ઉપર છે. સર્વોપરી મતલબ ઉપર, એટલે કાયદાઓથી પણ ઉપર છે. બંધારણમાં સમયાંતરે બદલાતી જતી લોકોની જરૂરિયાતો. બંધારણમાં શું આવે? સમયાંતરે થોડા સમયે જે પ્રમાણે પરિસ્થિતિઓ આવે, જે પ્રમાણે પરિસ્થિતિ લોકોને ફેસ કરવાની આવે એ પ્રમાણે લોકોની જરૂરિયાતો, આપણી જે જરૂરિયાતો છે એ આપણી અપેક્ષા, આપણી આકાંક્ષા, આપણી ઈચ્છાઓ અને લોકોની ઉચ્ચ ભાવનાઓનો પડઘો હોય છે. પડઘો હોય છે એટલે કે શું? આરીશો હોય છે. તેથી જ બંધારણ જીવંત અને મૂળભૂત દસ્તાવેજ છે. તમને ખાસ પરીક્ષામાં પૂછાશે કે બંધારણ એ જીવંત અને મૂળભૂત દસ્તાવેજ શું કામ છે? એ એટલા માટે છે કારણ કે બંધારણમાં શું હોય છે? એક નિશ્ચિત થયેલું નથી હોતું. સમયાંતરે એટલે કે થોડા સમયે આપણી જરૂરિયાતો, આપણી અપેક્ષા, આપણી આકાંક્ષા અને આપણી જે ઈચ્છા છે અને આપણી જે ઉચ્ચ ભાવના છે એનો પડઘો એટલે કે એનો અરીસો આ બંધારણમાં હોય છે. હવે આવે છે બંધારણ ઘડવાની પ્રક્રિયા. આઝાદી પહેલાં બ્રિટિશ સરકાર દ્વારા 25મી માર્ચ 1946ના રોજ 3 સભ્યોના કેબિનેટ મિશનને ભારતની આઝાદીનો ઉકેલ શોધવાનું કાર્ય સોંપવામાં આવ્યું. બરાબર ને? હવે આપણે જ્યારે આઝાદી નથી મળી ત્યારે બ્રિટિશ સરકાર દ્વારા 25મી માર્ચ, આપણે આઝાદી ક્યારે મળી? યાદ રાખજો, 1947માં. આ વાત છે 1946માં. હવે 25મી માર્ચના 3 સભ્યોના કેબિનેટ મિશને ભારતની આઝાદીનો ઉકેલ શોધવાનું કાર્ય શોધવામાં આવ્યું અને એના માટે બંધારણના ઘડતર અંગેનું માળખું ઘડવા માટે બંધારણ સભાની રચના કરી. એમને બંધારણ ન ઘડાય, એમને ફરીથી બંધારણ એટલે શું? યાદ કરી લઈએ કે બંધારણ એટલે કે દેશને ઘડવામાં, દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોનું વ્યવસ્થિત સંગ્રહ. હવે દેશને ચલાવવા માટે જે શાસન ચલાવવાનું હતું એના માટે આખી બંધારણની સભાની રચના કરવામાં આવી. એમને કોઈ 2-3 વ્યક્તિ બેસી અને પાનું અને પેન લઈને બંધારણ ઘડતા ન જાય. બરાબર ને? હવે એમાં શું કરવામાં આવ્યું? હવે એ બંધારણ ઘડવા માટેની જે કમિટી બેઠી, કેમ અમારો સ્ટાફ રૂમ હોય છે, કેમ આપણા કોઈ એક મંત્રી હોય છે, એવી રીતે આપણો ક્લાસ હોય છે, એવી રીતે બંધારણ સભામાં કેટલા સભ્ય હતા? તો કે 389. ખાસ યાદ રાખજો, બંધારણ સભામાં કુલ સભ્ય કેટલા હોય છે? તો કે 389. MCQમાં પૂછાશે, અંડરલાઇન કરી નાખજો. જેમાં જુદી જુદી કોમ, ધર્મ, જાતિ, લિંગ અને ભૌગોલિક પ્રદેશોની વ્યક્તિઓ, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તેમજ વિવિધ ક્ષેત્રોની તજજ્ઞ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ જે 389 લોકો કેવા હતા? કારણ કે આપણો દેશ તો બિન સાંપ્રદાયિક દેશ છે, સર્વધર્મ સંભાવનાવાળો દેશ છે, વિવિધતામાં એકતાવાળો દેશ છે. તો દરેક પ્રાંતના, દરેક બોલીના, દરેક ભાષાના, દરેક ધર્મના લોકો આપણા દેશમાં રહે છે. તો પછી બંધારણ કરવું કેમ? તો એના માટે લોકોની પસંદગી કરવામાં આવી. તો આ 389 કોણ હતા? કોઈ જેવી તેવી વ્યક્તિઓ નથી. 389માં એક તો જુદી જુદી કોમના લોકો હતા, જુદી જુદા ધર્મ, જાતિ, લિંગ અને ભૌગોલિક પ્રદેશોની વ્યક્તિઓ હતી. પ્લસ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ પણ હતા કે જે રાજ્યને ચલાવતા હતા, અને સાથે સાથે અલગ અલગ ક્ષેત્રના તજજ્ઞો એટલે કે હોશિયાર લોકો, PhD થયેલા લોકો, માસ્ટર માઇન્ડ લોકો, એ લોકો પણ એમાં હતા. તદનુસાર એટલે કે ત્યારબાદ મહત્ત્વના સભ્યોમાં એના સિવાય મહત્ત્વના સભ્યો કોણ હતા? તો કે જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબ્દુલ કલામ આઝાદ, શ્યામા પ્રસાદ મુખર્જી, HP મોદી, HV કામત, ફ્રેન્ચ એન્થની, કનૈયાલાલ મુનશી, કૃષ્ણસ્વામી અયંગર, બલદેવસિંહ તથા મહિલા પ્રતિનિધિમાં સરોજની નાયડુ, વિજયલક્ષ્મી પંડિત વગેરેનો સમાવેશ થાય છે. આ બધા જ લોકો ભેગા થયા હતા. નીચે ઉપરના જે મેં નામ વાંચ્યા કે જેમાં જવાહરલાલ નહેરુ છે, સરદાર વલ્લભભાઈ પટેલ છે, શ્યામા પ્રસાદ મુખર્જી છે, એ લોકો બધા રાજકીય પક્ષોના લોકો હતા. એટલે આ લોકો બધાએ દેશને ચલાવવા માટે એ લોકો બધા રેડી થઈ ગયા હતા. એટલે 389માં ધર્મ, જાતિ, લિંગ, ભૌગોલિક પ્રદેશો, રાજકીય પક્ષો, વિવિધ તજજ્ઞો, એની સાથે સાથેના આ બધા લોકો અને સ્ત્રી, માત્ર પુરુષો નહોતા. એ 389માં સ્ત્રીઓ પણ હતી, જેમાં સરોજની નાયડુ અને વિજયલક્ષ્મી પંડિતનો સમાવેશ એ લોકોએ કર્યો.
બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. એના મેઇન હેડ કોણ હતા? તો કે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. જ્યારે બંધારણની મુસદ્દા એટલે કે ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે ભીમરાવ આંબેડકર હતા. એનો ખરડો જે પસાર કરવાનો હોય એનામાં જે સમિતિ નક્કી કરવાની હતી એના અધ્યક્ષ તરીકે કોણ હતા? તો કે ભીમરાવ આંબેડકર હતા. રાજેન્દ્ર પ્રસાદ અને ભીમરાવ આંબેડકર મેઇન, અને એના પછી આ બધા જ લોકો ટોટલી 389માં સમાવેશ થઈ ગયો હતો. હવે આ બંધારણ કેવી રીતે પછી શું થયું? 389ની એક આખી કમિટી રચાઈ ગઈ, એની રચના થઈ ગઈ. પછી શું કરવામાં આવ્યું? તો કે આ બંધારણ સભાએ તેમની કામગીરી 9મી ડિસેમ્બર 1946થી શરૂ કરી. બંધારણ સભાએ 2 વર્ષ 11 માસ અને 18 દિવસોમાં મળેલી કુલ 166 બેઠકોમાં કામગીરી પૂર્ણ કરી. એટલે તમે વિચાર કરો કે કોઈ 1-2 દિવસમાં આ બધી કામગીરીઓ કોઈ દિવસ ન થાય. બરાબર, આપણે આઝાદી નહોતી મળી એના પહેલાં બંધારણ શરૂ થઈ ગયું હતું, બંધારણ સભા નક્કી થઈ ગઈ હતી, અને આજે 389 લોકો છે એ લોકોએ કેટલો ટાઈમ લગાડ્યો હતો? તો કે 2 વર્ષ 11 માસ અને 18 દિવસ લગાડ્યા હતા. અને એ લોકોએ કેટલી બેઠકો લીધી હતી? તો કે 186 બેઠકો. એટલે એમને કાયદા, એમને બંધારણ નક્કી નથી કરવાતું. દેશને ચલાવવા માટે આટલા બધા ટાઈમ લાગે છે, આટલો બધા સમય લાગે છે. એટલે કેટલો સમય લાગ્યો હતો? તો કે 2 વર્ષ, ફરીથી 11 માસ અને 18 દિવસોમાં કુલ 166 વખત બેઠકો મળી અને એ લોકોએ પોતાની કામગીરી પૂરી કરી. મતલબ આપણે આઝાદી મળી ગઈ ને પછી આ કામગીરી એ લોકોએ પૂર્ણ કરી. આ પ્રક્રિયામાં તેઓએ દુનિયાના જુદા જુદા દેશોના બંધારણના મહત્ત્વના લક્ષણોનો અભ્યાસ કરી અને વિગતપૂર્ણ ચર્ચા વિચારણા કરી અને બંધારણને આખરી સ્વરૂપ આપ્યું હતું. આ જે પ્રક્રિયા છે ને ત્યાં કને કાઉન્સ કરો કે બંધારણમાં આજે એ લોકોએ જે 2 વર્ષ લગાડ્યા અને 2 વર્ષ અને જે 11 માસ અને 18 દિવસ લગાડ્યા એ એમને નથી લગાડ્યા. એ લોકોએ શું કર્યું હતું? એ લોકોએ ખાલી પોતાની રીતે જેમ મજા આવે એ મનની વાત કહી દીધી અને મનની વાત લખાઈ ગઈ અને 389 લોકોએ એ વાત ઉપર ટેકો આપી દીધો અને રાઇટની નિશાની થઈ ગઈ અને બંધારણ ઘડાઈ ગયું. એવું નહોતું. એ લોકોએ શું કર્યું હતું? તો કે એ લોકોએ દુનિયાના જુદા જુદા દેશોના બંધારણના જે મહત્ત્વના લક્ષણો હતા એનો પહેલાં તો અભ્યાસ કર્યો હતો. એ અભ્યાસ કરી લીધા પછી એ લોકોએ વિગતપૂર્ણ ચર્ચા કરી. આ 389એ ચર્ચા કરી કે આ જે એ લોકોના બંધારણના લક્ષણ છે એ બંધારણ આપણા દેશ માટે કેટલા મહત્ત્વના છે, આપણે કેટલા લાગુ પડે, આપણે કેટલા એને અપનાવી શકીએ, આપણે કેટલા એને અપનાવીએ, એના ઉપર એ લોકોએ ચર્ચા વિચારણા કરી અને એ બંધારણને આખરી સ્વરૂપ આપ્યું. પછી એ લોકોએ એ લખવાનું ચાલુ કર્યું. ત્યાર પછી બંધારણમાં પ્રથમ 295 આર્ટિકલ્સ અને 8 પરિશિષ્ટ હતા. ચોપડીનો ડિસ્ક્રિપ્ટ કરેલું છે, તાગ આપેલો છે કે 295 પહેલાં તો આર્ટિકલ હતા અને 8 પરિશિષ્ટ હતા. બરાબર, જે તમારી ચોપડીમાં હોય છે એમ. પછી શું થઈ ગયું? પછી એને સુધારો કરવામાં આવ્યો અને સુધારા સાથે 395 આર્ટિકલ થયા અને 9 પરિશિષ્ટ થયા. એક વખત રફકામ કરવામાં આવ્યું. રફકામમાં આ બધું લખવામાં આવ્યું, બંધારણ લખવામાં આવ્યું. તો શું થયું? 295 થયા અને 8 પરિશિષ્ટ થયા. પછી બધા સાથે એની પાછી ચર્ચા કરવામાં આવી. ત્યારે જે ચર્ચામાં જે સુધારા વધારા કર્યા અને આખા નવા આર્ટિકલ્સ બન્યા એ બન્યા 395 અને 9 પરિશિષ્ટ થયા. આ ખાસ અંડરલાઇન કરજો. પહેલાં હતા 295 અને 8 પરિશિષ્ટ અને પછી હતા 395 અને 9 પરિશિષ્ટ. અને બંધારણનું સ્વરૂપ નિશ્ચિત થયું. 2 વર્ષ 11 કેટલા મહિના? 2 વર્ષ 11 મહિના અને 18 દિવસો પછી આટલું નક્કી થયું. 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ સભામાં બંધારણ સર્વાનુમતે પસાર થયું. સર્વાનુમતે એટલે કે 389એ હા ભળી કે હા બરાબર છે, આ બંધારણ ઓકે છે, આ બંધારણ ઉપર આપણે આપણા દેશને આગળ ચલાવી શકીએ. અને નક્કી થયેલી તારીખ હતી 26 નવેમ્બર 1949 અને ત્યારે આ બંધારણ સભામાં આ બંધારણનો ગ્રંથ એની જે કોપી હતી એ મૂકવામાં આવી અને કાયદાનું સ્વરૂપ અપાયું, એને કાયદા બનાવવામાં આવ્યા.
26મી જાન્યુઆરી 1950થી ભારતમાં બંધારણ અમલમાં આવ્યું. વિચાર કરો, 26 નવેમ્બરે 1949ના બંધારણ સર્વાનુમતે ખાલી પસાર કરવામાં આવ્યું, નક્કી કરવામાં આવ્યું, પછી એને કાયદા ઘડાયા, કાયદાનું સ્વરૂપ આપવામાં આવ્યું, પછી પણ 1 વર્ષ લાગ્યું હતું. એટલે એ વર્ષ હતો 26 જાન્યુઆરી 1950. અને ભારતમાં બંધારણ અમલમાં આવ્યું અને એને આપણે ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર ઘોષિત થયું. એટલે કે 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ. 15મી ઓગસ્ટમાં આપણે આઝાદ થયા હતા અને 26મી જાન્યુઆરીના શું થયું હતું? તો કે આપણે પ્રજાસત્તાક દિન, આપણું બંધારણ 26મી જાન્યુઆરી 1950ના આપણું બંધારણ અમલમાં આવ્યું હતું, ઘોષિત થયું હતું. તેથી જ આપણે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન તરીકે શાનદાર રીતે ઉજવીએ છીએ. ખાસ યાદ રાખજો અને અંડરલાઇન કરી નાખજો. તમને પ્રશ્ન આવશે કે 26મી જાન્યુઆરી 1950માં જ્યારે બંધારણ અમલમાં આવ્યું તો આપણે 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિન તરીકે શા માટે ઉજવીએ છીએ? ભારતના બંધારણમાં રાષ્ટ્રચિહ્ન તરીકે 4 સિંહોની મુખાકૃતિ અને રાષ્ટ્રસૂત્ર તરીકે સત્યમેવ જયતે ઘોષિત કરવામાં આવ્યા. આ ત્યારે ઘોષિત થયા હતા, બરાબર, 1950 26મી જાન્યુઆરીના. કે આપણું રાષ્ટ્રચિહ્ન શું રહેશે? તો કે 4 સિંહોની મુખાકૃતિ અને રાષ્ટ્રસૂત્ર શું રહેશે? તો કે સત્યમેવ જયતે. આપણા બંધારણમાં લોકોના મૂળભૂત હકો, આપણા હકો કયા છે? સાથે સાથે માત્ર ને માત્ર આપણે હકો નથી અદા કરવાના, આપણે ફરજો પણ અપનાવવાની છે, બરાબર ને? આપણા દેશ માટેની કેટલીક ફરજો પણ છે, એ પણ લખવામાં આવ્યું. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, કેટલાક રાજ્યનીતિ માટેના જે માર્ગદર્શિકા માટેના જે સિદ્ધાંતો હોય એ પણ રચવામાં આવ્યા. કે રાજ્યને ચલાવવા માટે રાજ્યના નીતિ નિયમો તમે કેવા ઘડશો એના માટેના પણ માર્ગદર્શિકાના સિદ્ધાંતો આપવામાં આવ્યા. સરકારના અંગો અને કાર્યો તથા વહીવટી કેટલીક સૂચનાઓ, ન્યાયતંત્રની વ્યવસ્થા જેવી અનેક મહત્ત્વની બાબતોનો સમાવેશ થયો છે. આ જે બધા નામ છે ને એ ટૂંકાણમાં છે, કારણ કે એ લોકોએ શું કર્યું હતું? સૌથી પહેલાં તો અલગ અલગ જુદા જુદા દેશોના લોકોએ, એ બધા દેશોના લોકોએ એ લોકોના જે બંધારણ હતું એ લોકોએ અભ્યાસ કર્યો હતો, બરાબર. એના પછી એ લોકોએ ચર્ચા કરી હતી, ચર્ચા કરી અને આખરી સ્વરૂપ આપ્યું હતું. હવે જે ટોટલ આખું બંધારણ હતું એ હતું 995 આર્ટિકલ્સ અને 9 પરિશિષ્ટમાં. હવે એ બધું આમાં રાખવું શક્ય નથી, એટલો એ લોકોએ ટૂંકણમાં આપ્યું છે આ ચેપ્ટરમાં કે એની અંદર શું હતું. મેક્સિમમ એ લોકોએ કવર કરવાની કોશિશ કરી છે. તો કે ભાઈ આપણા મૂળભૂત હક્કો હતા, ફરજો હતી, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત હતા, સરકારના અંગો હતા, કાર્ય હતા, વહીવટી કેટલીક સૂચનાઓ હતી, ન્યાયતંત્રની વ્યવસ્થા હતી અને કેટલાક મહત્ત્વની બાબતો એની અંદર હતી. એટલે આ બધી મહત્ત્વની બાબતો હતી. હવે આગળ છે કે એના પછી શું હતું? આથી ભારતનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું, વિસ્તૃત અને વિશાળ લેખિત દસ્તાવેજ ગણાય છે. એટલે તમે વિચાર કરો કે આપણું બંધારણ જે છે એ આખા આપણા વિશ્વમાં સૌથી મોટું છે, વિસ્તૃત છે, એકદમ વિસ્તારથી લખેલું છે. એટલે પબ્લિકને કોઈ જાતનો ક્યારે પણ એમાં ડાઉટ જાય જ નહીં. અને વિશદ લેખિત દસ્તાવેજ છે, લખેલો દસ્તાવેજ છે, બરાબર. એના પછી આવે છે આમુખ શું છે? હવે આપણે નાગરિક ચાલુ કર્યું છે, બરાબર. એટલે નાગરિક એટલે કે આપણા કાયદા, આપણા નીતિ અને નિયમો. એટલે સૌથી પહેલાં તમારા માઇન્ડને થોડુંક એના વાક્યમાં, એના શબ્દોમાં તમારે સેટ કરવું પડશે. એટલે આપણે એક ભેગું બહુ નહીં જઈએ, આપણે ધીમે ધીમે આમાં જશું. હવે તમારા આ ચેપ્ટરમાં શું હતું ફરીથી કહી દઉં. સૌથી પહેલું હતું કે આપણું બંધારણ. તો કે બંધારણ એટલે શું? તો કે કોઈ પણ દેશને ચલાવવા માટે અને ઘડવામાં આવેલા નિયમોનું વ્યવસ્થિત સંગ્રહ એ દેશનું બંધારણ કહેવાય. હવે દેશના બંધારણનું મહત્ત્વ શું હતું? તો એ આપણો પાયાનો અને મહત્ત્વનો દસ્તાવેજ છે, બરાબર. એ એટલા માટે એનું મહત્ત્વ છે કે એ બંધારણની જોગવાઈ ઉપર કાયદાઓ ઘડવામાં આવે છે અને એ કાયદાઓને આધારે આપણા દેશ આપણો ચાલે છે. એ બંધારણની અંદર એટલે કે દસ્તાવેજની અંદર શું હોય છે? તો એની અંદર સમયાંતરે બદલાતી જતી જરૂરિયાતો, આપણી જરૂરિયાતો, અપેક્ષા, આકાંક્ષા, ઈચ્છા અને લોકોની ઉચ્ચ ભાવનાઓનો પડઘો હોય છે, એટલે કે આરીશો હોય છે. એટલા માટે આ બંધારણ એ આપણું જીવંત અને મૂળભૂત દસ્તાવેજ છે. હવે આપણે બંધારણ શબ્દ બોલ્યા કરતા હતા, તો
હવે રચાણું કેવી રીતે, તો એની આખી માહિતી આ પેરેગ્રાફની અંદર આપેલી છે કે એ લોકોએ બંધારણની ઘડતરની પ્રક્રિયા કેવી રીતે ચાલુ કરી, કેટલા લોકો એની અંદર આવ્યા, જે 389 સભ્યો છે એ લોકોને કયા કયા સભ્યોને કયા કયા ક્રાઇટેરિયા પ્રમાણે એ સભ્યોને લેવામાં આવ્યા, એ પ્રક્રિયા કેટલો ટાઈમ ચાલી, તો એ જે પ્રક્રિયા ચાલી એ 2 વર્ષ 11 માસ અને 18 દિવસ ચાલી. કુલ કેટલી બેઠકો મળી, તો કે 186 બેઠકો મળી, અને એની અંદર કેટલા આર્ટિકલ્સ આવ્યા અને કેટલા પરિશિષ્ટ આવ્યા. એ લોકોએ એમને બંધારણ નથી રચ્યા, આટલા બધા દેશોના જુદા જુદા બંધારણોનો એ લોકોએ અભ્યાસ કર્યો, એના પર ચર્ચા કરી, ડિસ્કશન બાદ આ બધા બંધારણોની રચના કરવામાં આવી. અને પછી એ બંધારણ એ લોકોએ સૌથી પહેલાં તો બંધારણ સભામાં સર્વાનુમતે મૂક્યો 26 નવેમ્બર 1949. આપણે ક્યારે પસાર કર્યો, તો કે 26 જાન્યુઆરી 1950 એ દિવસે નક્કી થયું, અને એટલા માટે આપણે એને પ્રજાસત્તાક દિન તરીકે એને ઓળખીએ છીએ, એનામાં આપણે એનું સેલિબ્રેટ કરીએ છીએ. મેઇન શું સ્વીકારવામાં આવ્યું, તો કે આપણી મુખાકૃતિ એટલે કે 4 સિંહોની મુખાકૃતિ રાષ્ટ્રચિહ્ન અને સત્યમેવ જયતે આ આપણું રાષ્ટ્રીય સૂત્ર. બરાબર. એના પછી એની અંદર શું હતું, તો એની અંદર થોડોક વસ્તુ એ લોકોએ ટાંકી દીધી છે કે આપણા હક્કો, ફરજો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સરકારના અંગો, કાર્ય અને વહીવટને લગતી કેટલીક સૂચનાઓ એ એની અંદર હતી. પરંતુ વિશ્વમાં આપણે આટલી બધી મહેનત કરી હતી, 389 લોકોએ જે આટલી બધી મહેનત કરી હતી, તો વિશ્વમાં એ સૌથી મોટું વિસ્તૃત અને વિશદ લેખિત દસ્તાવેજ ગણાય છે. બરાબર. આજે શોર્ટમાં આટલું જ બતાવીએ. એક વખત આટલા પેરેગ્રાફ તમારે વાંચી જવાના છે, ખાસ મગજમાં બેસાડી લેવાના છે, અને એકને એક પેરેગ્રાફને જ્યાં સુધી ના ખબર પડે ત્યાં સુધી એને રિપીટ કરવાના છે. અને એક વખત શાંતિથી વાંચશો, વિડીયો જોઈ લીધા પછી જો તમે આ શાંતિથી વાંચશો તો તમને આ પેરેગ્રાફ આરામથી સમજાઈ જશે. બસ આજ માટે આટલું. એના પછીનો જે આપણો ટૉપિક આવશે એ આવશે આમુખ શું છે. બરાબર. જ્યારે હું આ વાંચવાનું શરૂ કરું કે આમુખ શું છે, એના પહેલાં આપણે ચોપડી ખોલી અને એક વખત એ ટૉપિક તમારે વાંચી લેવાનો છે. બસ ઘરમાં રહો, સુરક્ષિત રહો, અને સરકારના ગાઈડલાઇન પ્રમાણે આપણે એમના નીતિ પ્રમાણે ચાલીએ, અને સરકારે જે ગાઈડલાઇન આપી છે એનું પાલન કરીએ. જુઓ, બંધારણની વાત કરતા હતા તો સરકારની ગાઈડલાઇન આવી ગઈ. આપણે આઈડિયા નહોતું કે કોરોના આવશે, અને સરકારની જે પ્રમાણે નવી ગાઈડલાઇન આવશે એ ગાઈડલાઇન પ્રમાણે આપણે વર્ક કરવાનું છે. જે બંધારણમાં સમયાંતરે બદલાવ, તો અત્યારે બંધારણમાં સમયાંતરે બદલાવ આવી ગયો ને, કે સરકારે એક નવી ગાઈડલાઇન આપી દીધી છે કે ભાઈ તમારે આવી રીતે રહેવાનું છે, સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું છે, માસ્ક પહેરવાનું છે, સેનેટાઈઝર કરવાનું છે. એક ક્લાસમાં આટલા વિદ્યાર્થીઓ, જ્યારે પણ તમે ભવિષ્યમાં આવો ત્યારે તમારે આવી રીતે અહીંયા વર્ક કરવાનું છે. અને દરેક શાળા અને દરેક શિક્ષકગણ સરકારના ગાઈડલાઇન પ્રમાણે જ વર્ક કરે છે, એને કહેવાય બંધારણ. બરાબર. બસ તો આજ માટે આટલું. ઘણી વખત આપણે સમાજ વિદ્યામાં ક્યારેક જો જરાક નજર દોડાવીએ તો આજુબાજુના જીવંત ઉદાહરણો દ્વારા પણ સમાજ વિદ્યાને આપણે સારી રીતે સમજી શકીએ. આવજો.